બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડોવાયેલા અમુક લોકો નવસારી રૂરલના એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે. આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવાલિયા નામનો ઈસમ છે, કાપોદ્રામાં રહે છે અને ત્યાં એક પોતાનું સબ સ્ટેશન ચલાવે ગાડીની ગેરેજ એ મળી આવેલો હતો. એની પાસેથી 2 ફોર્ચ્યુનર કાર મળી છે. આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકવાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલી હતો પણ ખોટી નંબર પ્લેટ હતી. આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ત્યાં છે. નંબર એન્જિન નંબર ચેસીસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરકાર એટલે એ પણ ત્રીજી ચોરીને 2 ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે. સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસીસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે. આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે. આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો, સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસીસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપવાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને. એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલા ગુનો અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે